હેલો નીટ ચેમ્પિયન્સ, કેમ છો બેટા? બસ હવે એક્ઝામને એકાદ દિવસ બાકી છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે કે સર હવે છેલ્લી મોમેન્ટમાં કયા ચેપ્ટરને વધારે મહત્વ આપવું જોઈએ, કયા ચેપ્ટરને પહેલા કરવા જોઈએ, ધોરણ 11ના કયા કન્સેપ્ટ એકવાર ફટાફટ રિવાઇઝ કરવા જોઈએ. તો દોસ્તો આ તમારી સામે છે બધા કન્સેપ્ટ. ધ્યાનથી જુઓ. સૌથી પહેલી પ્રાયોરિટી આપો મોડર્ન ફિઝિક્સને, કરંટ ઇલેક્ટ્રિસિટી અને ઓપ્ટિક્સને. થર્મોડાયનેમિક્સ ધોરણ 12ના પહેલા બે ચેપ્ટર એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ વાળા, વિદ્યુત ભાર, વિદ્યુત સ્થિતિમાન અને પછી ચુંબકત્વ. મીડિયમ કક્ષાએ તમે કાર્ય ઉર્જા પાવર, ઘન અને પ્રવાહીનું વર્ગીકરણ વાળા પેલા મોસ અને ફ્લુઇડ મિકેનિક્સ વાળા, સેમિકન્ડક્ટર્સ ખાસ કરીને જો ગેટ વાળા એમસીક્યુ પૂછાય છે. સાથે સાથે EMI ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ અને પ્રેરક, ગુરુત્વાકર્ષણ છે, બધા છેલ્લે કરશો ચાલશે. ટૂંકમાં કહી દઉં તો સૌથી પહેલો એક શબ્દ યાદ રાખજો કે છેલ્લા ટાઈમે મોડર્ન ફિઝિક્સ ખાસ કરીને જાઓ, ચાક ગતિ ખાસ કરીને જાઓ, 11મા ધોરણના પહેલા બે ચેપ્ટર 3 ચેપ્ટર કરીને જાઓ, સૂત્રોની યાદી જોઈને જાઓ અને PYQ તો ખાસ.